જાહેરમાં હથિયાર સાથે રેલ્સ બનાવી માહોલ ખરાબ કરતા લુખ્ખા તત્વો સામે આદિવાસી સમાજના લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। બનાસકાંઠામાં આદિવાસી સમાજ ખોટા તત્વો સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। જાહેરમાં હથિયારો સાથે રેલ્સ બનાવી માહોલ ખરાબ કરતા લુખ્ખા તત્વો સામે દાંતા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને લોકોને સમાજમાં અવિશ્વાસ ફેલાવનારા વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરાઈ હતી। દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા અવિશ્વાસ ફેલાવનારા વિરુદ્ધ મામલતદારને રજૂઆત કરાઈ હતી। દાંતા તાલુકામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજમાં અવિશ્વાસ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જુદી જુદી ગેંગો બનાવી લોકોને ધમકાવી રહ્યા છે, જેને લઈ જય ભારત સેના દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ હતી। આદિવાસી સમાજ શાંતિપ્રિય અને ભાઈચારા વડે જીવન જીવતો સમાજ છે, છતાં કેટલીક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ મૂકી સમાજમાં ફાંટો પડવાનો પ્રયાસ કરી રહ્યા છે। અસામાજિક મેસેજોના કારણે કાયદો વ્યવસ્થાની સમસ્યા ઊભી થાય છે। જય ભારત સેના દ્વારા પોલીસને તાત્કાલિક પગલાં લઈ આદિવાસી સમાજની સુરક્ષા અને શાંતિ જાળવવા અપીલ કરાઈ હતી। મેળા પહેલા પ્રશાસનને મારું નિવેદન છે કે આ લોકોને જલ્દીથી જલ્દી પકડી અને આ લોકોને જે પણ આઈડી ઇન્સ્ટાગ્રામ હોય એમના લોકોને જે હથિયારોમાં હોય એ જ આપણે પકડવા છે। બાકીના અમુક લોકો જે નાના બાળકો છે એમને ખબર પણ નથી કે ગેંગ શું હોય, પણ આ લોકો જે બે મેન આદમી છે, જે ભાઈ સંધુસિંહ સિસોદિયા, એમની આઈડી ચાલે છે 006 સંધુસિંહ સિસોદિયા, એક MR કાકાલોનિયા ઓફિશિયલ, એમની પણ 007 કરીને એક આઈડી બનાવેલી છે। તેના નીચે ઘણા બાળકોને આ લોકોએ ફસાઈ રાખ્યા છે અને કોઈ બી આપણે અંબાજીની અંદર મેળો હોય, તહેવાર હોય, તે વખતે આ લોકો બધા એકબીજાને ફોન કરીને 200-300નું ટોળું કરીને આપણી માતા બહેનો જતી એમને પણ આ લોકો લૂંટતા હોય છે। અને અમારે સાહેબ હવે એવું થયું છે કે બજારમાં જવું ને તો મને હવે ડર લાગવા માંડ્યો છે। મોકલી દઈશ આવેદનપત્ર। જી સર। जो हम लोग सोशल मीडिया से और कहीं न कहीं असामाजिक तत्व हमारे समाज के ऊपर कहीं न कहीं बड़ा ठोस यानी संकट खड़ा कर रहे हैं कि कहीं न कहीं हम खुद हमारा नाम लेते ही हमारे लोग हमें उसी नज़रिए से देखते हैं। इसलिए असामाजिक तत्व के लोग हैं, उन पे हम लोगों ने यहाँ ज्ञापन दिया है और विशेष करके ऐसे गैंग बना के घूम रहे हैं। उस गैंग में कहीं न कहीं लोग सोशल मीडिया के माध्यम से हथियारें दिखा रहे हैं। उस पर हम शासन प्रशासन से निवेदन है कि आप कानूनी कार्रवाई करें। धन्यवाद। आपका नाम? अमर सिंह ग्रासिया, पिंडवाड़ा। આજે આપણે મામલતદાર કચેરી આવેલા હતા અને આ બાબતે કે જે આપણા અંબાજી વિસ્તારની અંદર જે ગેંગસ્ટર લોકો છે તે લોકોને બહુ હેરાન પરેશાન કરતા હોય અને વિડીયો પણ વાયરલ કરતા હોય છે કે હથિયારો ખુલ્લા હથિયારો લઈને ફરતા હોય, તેમના માટે આજ મામલતદાર કચેરીને આવેદનપત્ર આપ્યું છે અને એ લોકોને તાત્કાલિક ભાદરવી પૂનમના મેળા પહેલાં એરેસ્ટ કરે અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે એ હેતુથી આજે અમે સમગ્ર આદિવાસી સમાજના જે આગેવાન છે તે બધા ભેગા મળીને મામલતદાર સાહેબની રજૂઆત કરેલી છે। તમારું નામ શું? મારું નામ ડુંગાઈ છે, ખીમાભાઈ મોનાભાઈ, ગામ ધરેડા।